અમદાવાદમાં ફરી એકવાર તેજ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે અને તેજ રફતારના કહેરે નિર્દોષનો જીવ લઈ લીધો છે। ચારોડી તળાવ પાસે બાઇક ચાલક કથન પસાર થતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા કથનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી શરૂ કરી તો પોલીસ તપાસ મુજબ મૃતક યુવક કથન મૂળ ગોધરાનો રહેવાસી છે, પરંતુ તે ગાંધીનગરમાં તેના મામા સાથે રહેતો હતો અને સામાન્ય રીતે તે દરરોજ 8:30 વાગ્યાની આસપાસ ઓફિસ જાય છે, પરંતુ તે ઘટનાના દિવસે વહેલો ઓફિસ જવા માટે નીકળ્યો હતો। મૃતક કથન ખાચરિયા બી ફાર્મા પૂર્ણ કર્યા બાદ એમ ફાર્માનો અભ્યાસ કરે છે અને વાયએમસીએ સામે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તો ચોંકાવનારી વાત તો એ છે કે માતા પિતાની લગ્નની એનિવર્સરીએ જ તેઓને પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે પરિવાર ઘેરા આઘાતમાં ધકેલાઈ ગયો છે। તો પોલીસે પણ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ટક્કર મારીને જતા હું જ્યારે આવ્યો ત્યારે પોલીસે એમ કીધું કે કોઈ વાહને એને ટક્કર મારીને જતું રહ્યું છે। મારી માંગ તો એમ છે કે સીસીટીવી બધા ચેક કરી અને જે પણ કંઈ વાહનવાળો હશે એને પકડીને લઈ આવો। એ ગાંધીનગર રહે છે, ગાંધીનગરથી વાયએમસી સામે પ્રાઇવેટ જોબ કરે છે, ત્યાં જતા હતા અને સવારે 7 વાગ્યા આસપાસ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક એને ટક્કર મારી છે અને ટક્કર મારીને જતા રહ્યા છે। જે તે જગ્યા ઉપરથી જે મરણ જનાર છે એમની ડેડ બોડી અને ત્યાંના પંચનામા અને હોસ્પિટલની કાર્યવાહી ચાલુ છે અને બીજી એક ટીમ જે છે એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ ચાલુ છે। સુરતમાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે, તો યુવકે બાઇકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। બ્રેડ લાઇનર બ્રિજ ઉતરતા સમયે અકસ્માત સર્જાયો, તો અકસ્માત એ હદે ગંભીર રીતે થયો કે ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું હતું અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો પોલીસે આખા મામલે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ પોલીસના હાથ લાગ્યા છે, જેમાં યુવક બ્રિજ પરથી તેજ રફતાર સાથે બાઇક લઈને ઉતરી રહ્યો હતો ત્યારે જ બાઇક સ્લીપ થતા તે રસ્તા પર દૂર સુધી ઢસડાયો હતો। ઉલ્લેખનીય છે કે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હોવાનું સામે આવ્યું છે। મૃતક યુવક પ્રિન્સ પટેલ હોવાનું જાણવા મળ્યું છે, જે યુટ્યુબ પર પીકેઆર બ્લોગર હોવાનું પણ સામે આવ્યું છે। પ્રિન્સના કમકમાટી ભર્યા મોતથી પરિવાર ઘેરા આઘાતમાં ધકેલાઈ ગયો છે। તો સમગ્ર મામલે ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવક દ્વારા રફતારથી પોતાનું બાઇક જે છે તે ચલાવવામાં આવી રહ્યું હતું અને આખરે તે આજે યુવક છે તે અકસ્માતનો ભોગ બન્યો હતો। યુવકનું ધડ અને જે માથું છે તે શરીરથી અલગ થઈ ગયું હતું અને તે પ્રકારની આ ઘટના સર્જાઈ હતી। સવારમાં એક ભયંકર એક્સિડન્ટ થયેલ છે। વેસુ અલથાણ વિસ્તારમાં રહેતા એક પરિવારના દીકરાનો ભયંકર રીતે ગાડી સ્લીપ ખાઈ ગઈ અર્થાત કોઈ અજાણ્યું વાહન અડફેટે લઈને ભયંકર એક્સિડન્ટ થયેલ છે। બાઇક 200 મીટર દૂર અને એ જે ભાઈ છે એ ભાઈને મુંડી આખી અલગ થઈ ગઈ। ઉદેપુરમાં નસવાડી તાલુકાના પલસાણાથી ખાભાયતા ગામ તરફ જતા રસ્તા પર પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। તંત્રની બેદરકારીના કારણે અહીં ચોમાસા બાદ પણ લો લેવલ કોઝવે પર પાણી વહી રહ્યું છે, કારણ કે કોઝવેમાં એક છેડાના પાઇપ ગ્રેવાલથી ભરાઈ ગયા છે અને જેને સફાઈની જરૂરિયાત છે, પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી। તો પાણી નિકાલના અભાવે કોઝવે પર પાણી વહે છે। આ પાણી સાથે લીલ પણ કોઝવે પર પહોંચે છે, તો રસ્તો લીલના કારણે લપસણો બની ગયો છે। તેથી ગ્રામજનો યોગ્ય નિરાકરણની માંગ કરી રહ્યા છે। કોઝવે ઉપર નાનો પુલ સરકાર મંજૂર કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। લોકોને અવરજવર માટે બહુ તકલીફ પડે છે। એ તકલીફમાં એવી છે કે આ જે લોકો સરકે છે તો ઉપર પાણી ભરાઈ રહેલું હોય છે અને ઉપર સરકે છે તો ચીકણું બધું નારું થઈ ગયેલું હોય અને લોકો પડીને ક્યારેક સરકેલા ગાડીઓવાળા સરકે તો એ પડીને કોઈક ભાંગી જાય, તૂટી જાય, હાથ પગે આવું થઈ જાય છે। એટલે તેના કરતાં આ નારું સારું બને અને એને પુલ જેવું બને તો સારામાં સારું રહે, લોકોની અવરજવર બી સારી રહે અને લોકોને નુકસાન થાય નહીં। બાઇક વાહનવાળા બધા જ લપસી પડે છે અને
કોકનો પગ બે ભાંગી જાય છે. આના કોઈ જોતું નહીં, આને પુલ જોઈએ છે કહેવાય. આના લીધે બહુ જ તકલીફ છે. એમ પાણીનો નિકાલ થતો નહીં, એટલે માટી આવી જાય છે એટલે પાણી ઉપર પાણી જાય છે. એમ અમારી પુલની માંગણી છે. તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કોઝવે પર લીલ જોવા મળી રહી છે ને જેના કારણે જે સ્થાનિકો છે તેમજ ત્યાંથી પસાર થતા જે લોકો છે તેમને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજની દુર્ઘટના બાદ પણ ગીર સોમનાથમાં તંત્ર હજુ જાગ્યું નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને પ્રાચી તીર્થની સરસ્વતી નદીના પુલ પર બેરિકેડ તૂટી જતા ભારે વાહનો પસાર થવા લાગ્યા છે. નદી પરનો બ્રિજ જર્જરિત થવાથી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ બેરિકેડ તૂટી જતા એસટી બસ, ટ્રક સહિત ભારે વાહનો પસાર થવા લાગ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બેરિકેડ તૂટ્યા બાદ તંત્રની કોઈ ટીમ તપાસ કરવા કે નવા બેરિકેડ મૂકવા સ્થળ પર પહોંચી નથી. પુલ જૂનો હોવા છતાં તેનું રિપેરિંગ, લોડ ટેસ્ટિંગ કે તેની મજબૂતાઈ અંગે કોઈ સત્તાવાર નોંધ જાહેર કરાઈ નથી અને એસટી બસો તેમજ ભારે વાહનોના અવરજવરથી પુલના સ્ટ્રક્ચરલ હિસ્સા પર વધુ દબાણ વધવાની શક્યતા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેને લઈને સવાલ પણ ઉઠી રહ્યા છે. પુલ ઉપર હમણાં સુધી સરકારે બેરિકેડ લગાવેલા હતા, જર્જરિત જાહેર કર્યો હતો, પણ પુલની કોઈ પણ કામગીરી કર્યા વગર અત્યારે બેરિકેડ હટાવી લીધા છે. તો હવે આમાં કદાચ કોઈ પણ કાંઈ નુકસાની થાય, કોઈ એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોની? એમ લોકો ઉપર જે જીવનું જોખમ આવે છે એની જવાબદારી કોની? એમ બેરિકેડ ખરેખર હટાવવું ન જોઈએ, કારણ કે આ પુલ જ્યાં સુધી ન બને ત્યાં સુધી બેરિકેડ રાખવું જોઈએ. કારણ કે આ પુલ ઘણા વર્ષોથી બનેલો છે, પુલ જર્જરિત છે અને ચોમાસામાં તો પરિસ્થિતિ પુલની એવી હોય છે કે ક્યારે પુલ પડી જાય એનું કાંઈ નક્કી હોતું નથી. એવી પરિસ્થિતિમાં પુલ છે, ભારે વાહનો હાલે તો પણ આ પુલ પડી જાય એવી પરિસ્થિતિ છે. બેરિકેડ મૂકવામાં આવેલા હતા એ હાલ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો એમ ઓવરલોડ વાહનો અને એની ઉપરથી ચાલે છે. હવે આજે તંત્રને પૂછવામાં આવે તો એકબીજા ઉપર એ ઢોળે છે કે અમારી જવાબદારી નથી. તો આ જવાબદારી કોની? અને હજી પણ જો આવા અકસ્માતો થશે અને જો કોઈ ગુજરાતની જનતાનો જીવ ગુમાવશે તો આનો જવાબદાર કોણ? ગુજરાતમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર 45 જેટલા નાના મોટા પુલો અને નાળાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ જિલ્લાના 7 જેટલા નાળાઓ છે કે તેમના ઉપર ભારે વાહનો છે તે હાલવામાં પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે જોઈ શકાય છે આ જે પ્રાચી તીર્થ પરનું સરસ્વતી નદી પરનું પુલ છે અને અહીં ભયજનક વાહનો અથવા તો ભારે વાહનો ચાલવા ઉપર પ્રતિબંધ મારવામાં આવ્યો છે અને ત્યારબાદ તંત્ર દ્વારા બેરિકેડ પણ મારવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્રની ઘોર બેદરકારીના કારણે ભારે વાહનો છે તે છેલ્લા 2 દિવસથી અહીંથી પસાર થઈ રહ્યા છે. બેરિકેડ છે તે તૂટી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રના ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રના અધિકારીઓની બેદરકારીને કારણે અહીં મોટો અકસ્માત સર્જાવાની સંભાવના છે તે પણ જવાઈ રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ જે છે તે બેરિકેડ છે ને અહીં બેરિકેડ તૂટેલી હાલતમાં પડ્યું છે અને સામે જ જે ભારે ઓવરલોડ વાહન છે તે અહીંથી પસાર થઈ રહ્યું છે. જોઈ શકાય છે જે પ્રમાણે એક પ્રકારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે આ જે તમામ મોટા વાહનો છે તે અહીંથી ન ચાલવા જોઈએ અને 7 જેટલા નાના મોટા પુલો છે તેમના ઉપર 12 થી વધુ પેસેન્જર ધરાવતા વાહનો છે તે ચાલવા ન જોઈએ તે પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ ગીર સોમનાથ જિલ્લાના 2 થી 3 જેટલા પુલ છે કે તેમના ઉપર હાલ આ બેરિકેડ છે તે તૂટી ગયા છે. ક્યાંક ને ક્યાંક લોકો કહી રહ્યા છે કે તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટો અકસ્માત સર્જાવાની સંભાવનાઓ છે તે સેવાઈ રહી છે અને વહેલી તકે આ જે પુલો છે તેમના ઉપર બેરિકેડ લગાવવામાં આવે, નહીં તો મોટો અકસ્માત સર્જાશે અને ત્યારબાદ તંત્ર છે તે જાગશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. વાત દીતવા નબળું પડ્યું છે. વાવાઝોડું દીતવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તો વાવાઝોડાએ તમિલનાડુ અને પુડુચેરીમાં કહેર વર્તાવ્યો છે. વાવાઝોડા દીતવાથી તમિલનાડુમાં 3ના મોત નીપજ્યા છે તો 149 પશુઓના જીવ ગયા છે. 234 કાચા મકાનો તૂટ્યા છે તો 57,000 હેક્ટર ખેતીની જમીન ડૂબી. પુડુચેરી ચેન્નઈમાં ભારે વરસાદ ખાબક્યો છે. વાવાઝોડાનો માર્ગ ભારતીય પૂર્વ કિનારાની સમાંતર પસાર થવાનો હતો અને બરાબર એવું જ થયું. સોમવારે ચક્રવાત દીતવા તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની સમાંતર પસાર થયું અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું. તો ઉત્તર ભારતમાં હવામાનની વાત કરીએ તો ડિસેમ્બરની શરૂઆતથી જ તીવ્ર શિયાળાની અસરો અનુભવવા લાગી છે.
પંજાબથી દિલ્હી એનસીઆરની આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડીની સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ પણ છવાઈ ગયું છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસમાં ઉત્તર ભારતમાં તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. તો પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગો માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. કાલથી ઠંડી વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે. આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન પલટાઈ શકે છે. તો 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે છે. તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે. લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે. લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે. માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે. છાંટા અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. 10 તારીખ સુધીમાં અસર વધુ રહી શકે છે. બંગાળ ઉપસાગરમાં 18 થી 24 ડિસેમ્બર વચ્ચે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા. તો 18 થી 24 વચ્ચે ગુજરાતનું હવામાન ફરી પલટાઈ શકે છે. તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક છાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે. 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે. બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18 થી 24માં પલટાઈ શકે. 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે. ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા. તો બીજા પખવાડિયાનું માવઠું વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી શકે. 18 થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે. એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે. પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે. માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે. તો જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા છે. ત્યારે તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા. શાકભાજીના પાકમાં પણ અસર થઈ શકે છે. ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે છે. જીરા જેવો પાક જે છે એમાં ચરમો આવવાની શક્યતા રહે. તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે. શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે. પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે. કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં અને અન્ય પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેશે. તો આગામી 7 દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો નહીં થાય. આજે નલિયામાં સૌથી વધુ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઈ રહી છે. आज का जो वेदर फोरकास्ट है 1 दिसंबर से लेकर 7 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो मिनिमम टेम्परेचर है इसके लिए कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए आज मिनिमम टेम्परेचर का जो पूर्वानुमान दिया गया है 17 डिग्री सेंटीग्रेड के आसपास और आसमान मेनली क्लियर रहेगा. और मिनिमम तापमान जो रिकॉर्ड हुआ है अगले 24 घंटा में अप्रिशिएबली फॉल हुआ है सौराष्ट्र कोस्ट रीजन में इन पार्ट्स एंड रिमेनिंग पार्ट्स कोई बड़ा बदलाव नहीं था. अभी सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में 14.8 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से 1.5 डिग्री ऊपर है. और अहमदाबाद का टेम्परेचर रिकॉर्ड है 17.5 जो 24 घंटा में -1.9. પર એક સાથે અનેક સિંહ જોવા મળ્યા. રસ્તા પર સિંહની શાહી લટાર જોવા મળી. જાણે મોડી રાત્રે પેટ્રોલિંગમાં નીકળ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. દ્રશ્યો ઉના ગીરગઢડા રોડના છે. સ્ટેટ હાઈવે પર એક સાથે 6 થી વધુ સિંહના ટોળાએ હાઈવે બાનમાં લઈ લીધો હતો. જો કે થોડીવાર વાહનોના પૈડા થંભ્યા હતા અને બાદમાં સિંહો રસ્તા પરથી નીચે જતા વાહન વ્યવહાર ચાલુ થયો. જે દ્રશ્યો વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. અવારનવાર રસ્તાઓ પર સિંહોની લટારથી વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. સિંહોની જગ્યા પર વન વિભાગના પેટ્રોલિંગની માંગ કરવામાં આવી રહી છે. માંડવી તાલુકાના ખોડાબા ગામે દીપડા માટેનું રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થયું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયું લોકાર્પણ. 2 કરોડના ખર્ચે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 20 દીપડાઓ રાખવાની કેપેસિટી સાથે મહત્વની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. નોંધનીય છે કે માંડવીમાં દીપડાઓની સંખ્યા વધી છે, તેથી માનવ સંઘર્ષના બનાવો પણ વધી રહ્યા છે. તેથી આ રેસ્ક્યુ સેન્ટર ખૂબ કારગર સાબિત થશે. ત્યાં દીપડા માટેના રેસ્ક્યુ સેન્ટરનું આજે ઓપનિંગ કર્યું. આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં દીપડાની સંખ્યા વધી છે ને એમાંથી અમુક દીપડાઓ જે છે એ માનવ વસ્તી સાથે સંઘર્ષમાં હોવાથી એ થોડા વાયોલન્ટ થયેલા છે. તો આવા દીપડાઓને અલગ કરીને એમને આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે. અહીંયાના જે 3 ડિસ્ટ્રિક્ટ છે જેમાં કુલ મળીને 250 જેટલા દીપડાઓ છે. એને રેસ્ક્યુની ક્યારે પણ જરૂર પડે તો એ સુવિધા કામ લાગશે. આ સુવિધામાં અત્યારે 5 કેજીસ છે જેમાં 5 થી 15 દીપડાઓ રાખી શકાય. સાથે સાથે ડૉક્ટર રૂમ છે, ફીડિંગ રૂમ છે અને પોસ્ટમોર્ટમ રૂમ છે. અને ભવિષ્યમાં એમાં વધારેની કેપેસિટી વધારી શકાય એવી યોજનાઓ પણ છે. સાથે અહીંયા એક ક્વિક રિસ્પોન્સ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. જોવા મળી રહ્યો છે. દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો રહેણાંક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે. મધુરમના મંગલધામ 3 બાદ દીપડાએ દેખા દીધી. તો અવારનવાર રહેણાંક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય છે. દીપડાને પકડવાની વન વિભાગે રજૂઆત પણ કરવામાં આવી છે. તો રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હોવાની આ ઘટના સામે આવી છે. તેમજ શ્વાનનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો દીપડાની અવરજવરને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો આખો જે વિડીયો છે તે પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંવાદદાતા અબાર અમારી સાથે જોડાઈ ગયા છે. અબાર, દીપડાની દહેશત વધતી જઈ રહી છે. અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, ચોક્કસ કે છેલ્લા ઘણા દિવસોથી દીપડાની દહેશત છે તે જોવા મળી રહી છે. જુનાગઢના જે મધુરમ વિસ્તાર છે ત્યાં મંગલધામ 3 ની અંદર ગત મોડી રાત્રે એક દીપડો ત્યાં આવી ચડ્યો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ભયનો માહોલ છે. બીજી તરફ ત્યાં તેણે એક શ્વાનનો પણ શિકાર કર્યાના જે દ્રશ્યો સામે આવે છે, સીસીટીવી ફૂટેજ. દિવસે ને દિવસે રહેણાંક વિસ્તારમાં જે વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે. સિંહ, દીપડા સહિતના જે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જાય છે, જેને લઈને જે લોકોમાં ભય ફેલાયો છે. તો બીજી તરફ વન વિભાગની પણ કામગીરી સામે સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે રહેણાંક વિસ્તારમાંથી જે વન્ય પ્રાણીઓને દૂર કરવામાં આવે, ખાસ કરીને જે દીપડાઓ આવી ચડે છે તેને દૂર કરવામાં આવે, તેને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢમાં પ્લાસ્ટિક ખાતા વન્ય પ્રાણીનો વિડીયો વાયરલ થયો છે. ભવનાથના લાલધોરી વિસ્તારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પ્રકૃતિ પ્રેમીએ વન મંત્રીને
સોશિયલ મીડિયા દ્વારા રજૂઆત કરી છે. ફોરેસ્ટ વિભાગને કડક અમલવારી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જંગલ વિસ્તાર નજીક પ્લાસ્ટિક અને કચરાના ઢગલા મનપા યોગ્ય રીતે નિયમિત સફાઈ કરે તેવી માંગણી કરવામાં આવી છે. પણ આશા રાખીએ છીએ કે જે ભવનાથ આસપાસનો જે રક્ષિત વિસ્તાર છે, જે સેન્સિટિવ ઝોન છે, કે જ્યાં વન્યજીવો પ્રાણીઓની અવર જવર છે, જે કોરિડોર છે વન્યજીવ પ્રાણીઓનો, તેની આસપાસ અસંખ્ય પુષ્કળ પ્લાસ્ટિકના ઢગલા પડેલા છે કચરા રૂપે, કે જે તાત્કાલિક ધોરણથી કોર્પોરેશનને આદેશ આપીને વનમંત્રીશ્રીએ હટાવવા જોઈએ. આજે જ એક વિડીયો મારા ધ્યાનમાં આવ્યો છે, જે ભવનાથથી લાલધોરી તરફ જતા રસ્તામાં વન્યજીવ પ્રાણીઓ છે એ પ્લાસ્ટિકના ઢગલામાંથી